સુરતમાં નકલી પનીરનો વેપલો કરનાર સુરભી ડેરી સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હોય તેમ સુરભી ડેરીના હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાન સીલ કરાઈ હતી। સુરત પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરની નામાંકિત સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરભી ડેરીના દુકાન અને ગોડાઉનમાંથી અધધ કહેવાય એટલો પનીર, દૂધ, ઘી સહિતની શંકાસ્પદ વસ્તુ મળી આવ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરી સામે લાલ આંખ કરી હતી અને સુરભી ડેરીના રજન વિસ્તારના હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી દીધી હતી। તો સાથે સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરાયું હતું, જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી। એચવી દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આ હનીપાર્ક રોડ પર આવેલ સુરભી ડેરી છે, જેને ઝોન દ્વારા 2 દિવસથી બંધ કરાવવામાં આવેલી હતી અને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે। શા કારણે સીલ મરાઈ છે? આજે સીલ એમના ગોડાઉન પરથી નકલી પનીરનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે। અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા 17 કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે। જ્યારે પકડાયું હતું ત્યારે કયા પ્રકારની કામગીરી કરાઈ? જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। અત્યારે આ સીલ માર્યું છે, હવે પછીની કામગીરી શું થશે? આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે।